રાધે રાધે મિત્રો, જો તમારે તમારી નોકરી ચાલુ હોય અને તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી શકો એની વાત આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું. અને આ વિડીયોમાં હું તમને એ પણ જણાવવાનો છું કે જો તમારે તમારા પીએફના રૂપિયા તેમજ તમારા પીએફના પેન્શનના રૂપિયા જોવા હોય તો કઈ રીતે તમે જોઈ શકો. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર હોય તો ક્રોમ બ્રાઉઝરમાં ઈપીએફઓ પાસબુક કરીને સર્ચ કરી લેવાનું. એટલે પછી તમને મોબાઈલમાં ઈપીએફઓ પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે, એની ઉપર ક્લિક કરી લેવાનું. અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે હવે તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી અને પછી નીચેની તરફમાં જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો. અને પછી ઉપરની તરફમાં આ જે કેપ્ચા છે એ નીચેની તરફમાં એન્ટર કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમને ટોટલ અવેલેબલ બેલેન્સ પીએફનું જોવા મળી જશે. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને કંપની સિલેક્ટ કરી લેવાની. એટલે હવે આપણે આ કંપનીના પીએફના રૂપિયા જોવા એટલા માટે આ કંપની સિલેક્ટ કરી લઈએ. અને પછી આપણે નીચેની તરફમાં આવી જવાનું. એટલે નીચેની તરફમાં એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશનમાં જેટલા પણ પીએફના રૂપિયા હોય એના 75% જેટલા જ પીએફના રૂપિયા એડવાન્સમાં ઉપાડી શકો. એટલે હવે આપણા એમ્પ્લોયી કન્ટ્રીબ્યુશનમાં 2770 પીએફના રૂપિયા જમા થયા છે, એના 75% એટલે કે 2077 જેટલા પીએફના રૂપિયા આપણે ઉપાડી શકીએ. એટલે હવે જો આપણે પીએફના પેન્શનના રૂપિયા જોવા હોય તો નીચેની તરફમાં આવી જવાનું. એટલે નીચેની તરફમાં તમને અત્યાર સુધીમાં કેટલા પીએફના પેન્શનના રૂપિયા જમા થયા એ જોવા મળી જશે. અને હવે જો તમારે આની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું. અને હવે જો તમે પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ કરેલો હોય તો ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને એમાં પેન્ડિંગ ક્લેમ, સેટલ ક્લેમ અને રિજેક્ટેડ ક્લેમ જોવા મળી જશે. એટલે હવે આપણે 6 તારીખે જે ક્લેમ કરેલો છે એ પેન્ડિંગમાં છે. 6/1/2024ના રોજ આપણે ક્લેમ કરેલો છે. અને હવે જો તમારો કોઈ પણ ક્લેમ રિજેક્ટ થયો હોય તો એ રિજેક્ટેડ ક્લેમમાં તમને જોવા મળી જશે. અને એનું કારણ પણ નીચે તમને જોવા મળી જશે. જેમ કે આપણો આ આઈડીમાં ક્લેમ ઓલરેડી સેટલ થઈ ગયો હતો એટલા માટે રિજેક્ટ થયો છે. અને હવે જેટલા પણ ક્લેમ તમારા સેટલ થઈ ગયા હોય એ સેટલડ ક્લેમમાં તમને જોવા મળી જશે. અને સેટલ ક્લેમમાં તમને એ પણ જોવા મળી જશે કે કેટલા પીએફના રૂપિયા તમારા અપ્રૂવ થયા. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો, તેમજ એ પણ જોઈ શકો કે તમારી નોકરી ચાલુ હોય તો કેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી શકો. એટલે હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. અને જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો.